નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ વાઘમસિંહ સરસ્વતી છે અને આજે આપણે ધોરણ 10 પ્રકરણ 15 આપણું પર્યાવરણ વિશે અભ્યાસ કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે આપણે પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ. આ શબ્દનો ઉપયોગ આપણે ટેલિવિઝન પર, સમાચાર પત્રોમાં અને આપણી આસપાસના લોકો દ્વારા સામાન્ય રીતે પણ કરાય છે. આપણા વડીલો આપણને કહે છે કે હવે તે આપણે કે પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી કે જે પહેલાં હતું. બીજા કહે છે કે આપણે તંદુરસ્ત કે સ્વસ્થ પર્યાવરણમાં કામ કરવું જોઈએ. જ્યારે પર્યાવરણીય સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન પણ નિયમિત રીતેથી કરતા રહ્યા છે. આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું કે વિવિધ પરિબળો પર્યાવરણમાં કઈ રીતે અન્યોન્ય ક્રિયાઓ કરે છે અને આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડીએ છીએ. જેમ કે આપણો ટોપિક છે નિવસન તંત્ર અને તેના ઘટકો. આપણે બધા સજીવો કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે. એટલે કે કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે. ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ તત્વો કે જે અજૈવિક ઘટકો છે કે જે અજૈવિક ઘટકોમાં આવે છે. જ્યારે ઉદાહરણ તરીકે જો તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પોવાળા સુશોભનીય છોડ અને દેડકાઓ જોવા મળશે. આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને તેઓની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. જેમ કે આ બધા જૈવિક ઘટકો છે એ ડાયરેક્ટલી કે કોઈ પણ ઇનડાયરેક્ટલી રીતે અજૈવિક ઘટકો જેવા કે ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ વગેરે સાથે આંતરક્રિયાઓ કરે છે અને અસર પામે છે. આમ બગીચો એક શું છે? નિવસન તંત્ર છે, જેમાં કે જંગલ, વન, તળાવ, સરોવર નિવસન તંત્રના અન્ય પ્રકારો છે. જેમ કે ભૌતિક પરિબળો આપણે જોયા. હવે આપણે એક નિવસન તંત્રનું ઉદાહરણ જોયું કે જેમાં જૈવિક અને અજૈવિક બંને ઘટકોનો સમાવેશ થાય છે. એમાં જ બીજા નિવસન તંત્રો છે જંગલ, તળાવ, સરોવર જે નિવસન તંત્રના અન્ય પ્રકારો છે, જે કુદરતી કે નૈસર્ગિક નિવસન તંત્રના ઉદાહરણ છે. કુદરતી કે નૈસર્ગિક એટલે કે જેમાં કોઈ પણ માનવની કોઈ પણ આડફેર હોતી નથી કે જે માનવ દ્વારા વિકસિત કરવામાં આવતું નથી. એવા નિવસન તંત્રને કુદરતી કે નૈસર્ગિક નિવસન તંત્ર કહેવામાં આવે છે. જેમ કે બગીચો કે ઉદ્યાન અને ખેતર એ માનવ સર્જિત નિવસન તંત્ર છે કે જે માનવ દ્વારા નિર્માણ કરવામાં આવે છે. અને કુદરતી એટલે કે જેમાં માનવ દ્વારા કંઈ પણ કાર્ય કરવામાં આવતું નથી, તે માત્ર કુદરતી પરિબળો ઉપર જ નિર્ભર કરતા હોય છે. ચાર્ટ. હવે આપણે નિવસન તંત્રનો ચાર્ટ જોઈએ. જેમ કે નિવસન તંત્ર આપણે જોયું કે બે પ્રકારના હોય છે, એક કુદરતી નિવસન તંત્ર અને બીજું છે કૃત્રિમ એટલે કે માનવ દ્વારા માનવ સર્જિત નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્ર જેમ કે સ્થળજ અને જલજ એમ બે પ્રકારના હોય છે. સ્થળજમાં જંગલ, તૃણભૂમિ, રણ એવા જગ્યાઓનો સમાવેશ થાય છે કે જેમાં કોઈ પણ માનવની આડફેર હોતી નથી, માત્ર કુદરતી રીતે જ નિર્માણ પામેલા હોય છે. અને જલદ નિવસન તંત્ર એટલે કે નદી, ઝરણા, સરોવર, તળાવ, દરિયોનો સમાવેશ કરવામાં આવે છે. એવી જ રીતે કુદરતી માનવ સર્જિત નિવસન તંત્ર જેમ કે ખેતર, વાડી, માછલીઘર એ બધા એવા નિવસન તંત્ર છે કે જે માનવ દ્વારા કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવેલા હોય છે. હવે આપણે નિવસન તંત્ર વિશે અભ્યાસ કરીશું. નિવસન તંત્ર એટલે શું? એટલે કે બધા જ સજીવો જેમ કે સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને માનવ સહિતના બધા જ પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. એટલે કે નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક એ બંને ઘટકો વચ્ચે થતી આંતર પ્રક્રિયાઓને અને એ આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. મુખ્યત્વે વસવાટના માધ્યમના આધારે નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે, સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. જેમ કે
જંગલ, તૃણભૂમિ, રણ, ખારા જળ, દરિયાઈ, મીઠા જળના નદી, ઝરણા, સરોવર, તળાવ. જેમ કે સ્થળજ નિવસન તંત્રમાં જંગલ, તૃણભૂમિ અને રણનો સમાવેશ થાય છે, જ્યારે જલજ નિવસન તંત્ર એટલે કે પાણી જેમ કે ખારા જળ, દરિયાઈ, મીઠા જળમાં નદી, ઝરણા, સરોવર, તળાવ. હવે નિવસન તંત્રની વિશેષતા શું છે? નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. નિવસન તંત્રમાં સજીવો જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણો ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે, અજૈવિક ઘટક અને જૈવિક ઘટક. અજૈવિક એટલે કે નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં મુખ્યત્વે નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય છે, જેમ કે ભૌતિક ઘટકો જેવા કે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો. આ બધા જ ઘટકો એ અજૈવિક ઘટકોના પ્રકાર છે. હવે જૈવિક ઘટકો એટલે કે એવા સજીવો કે જે નિવસન તંત્રમાં સમાવિષ્ટ છે. નિવસન તંત્રના બધા જ સજીવો એટલે કે જે સજીવ ઘટકો સજીવોની તેમની ખોરાક અને પોષણ મેળવવાની પદ્ધતિના આધારે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટોનો સમૂહ છે. તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધોની રચના થાય છે. એને જૈવિક ઘટકો કહેવામાં આવે છે. તેવી જ રીતે જૈવિક ઘટકોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. સૌપ્રથમ ઉત્પાદકો, એના બાદ ઉપભોગીઓ અને લાસ્ટમાં વિઘટકો. હવે જૈવિક ઘટકોમાં ઉત્પાદકો એ શું છે? ઉત્પાદકો એટલે કે એવા સજીવો કે જે સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા, સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે. એટલે કે એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, એવા સજીવોને ઉત્પાદકો કહેવામાં આવે છે. મુખ્યત્વે ઉત્પાદકોમાં લીલી વનસ્પતિઓ, વિવિધ પ્રકારની લીલ અને કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનો સમાવેશ કરવામાં આવે છે. બીજો પ્રકાર છે ઉપભોગીઓ. જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેમને ઉપભોગીઓ કહે છે અથવા ઉપભોક્તા કહેવામાં આવે છે. એટલે કે ઉપભોગીઓમાં એવા સજીવોનો સમાવેશ થાય છે કે જે ઉત્પાદકો ઉપર આધારિત હોય. જેમ કે ઉપભોગી સજીવો નીચે મુજબ 4 કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવે છે. તૃણાહારી કે જે શાકાહારી. તૃણાહારી સજીવો એટલે કે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ. એટલે કે એવા સજીવો કે જે મુખ્યત્વે લીલી વનસ્પતિઓનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, દાખલા તરીકે ગાય, હરણ. બીજા પ્રકાર છે માંસાહારી ઉપભોગીઓ. એટલે કે એવા પ્રાણીઓ કે જે બીજા અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરીને પોતાનો ખોરાક મેળવતા હોય છે, કે જે ફક્ત માંસ અને બીજા પ્રાણીઓનો જ શિકાર કરીને પોતાનો ખોરાક લે છે, જે દ્વિતીય ક્રમના ઉપભોગીઓ પણ ઓળખવામાં આવે છે. તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી અને ખોરાક મેળવે છે. અને તૃતીય ક્રમના ઉપભોગીઓ એટલે કે તેઓ અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે, કે જેમને તૃતીય ક્રમના ઉપભોગીઓ કહેવામાં આવે છે. અને તેમને ઉચ્ચ માંસાહારી પણ ના નામથી પણ ઓળખવામાં આવે છે, જેમનું ઉદાહરણ છે સિંહ, ચિત્તો. એના બાદ છે સર્વાહારી સજીવો. જે તેઓ વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા સજીવોને કહેવામાં આવે છે સર્વાહારી સજીવો, જેમ કે મનુષ્ય અને વંદુ. એમના બાદ છે પરોપજીવીઓ. એ ચોથો પ્રકાર છે કે તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યનું સીધું જ શોષણ કરે છે. એટલે કે જેઓ યજમાન સજીવોમાંથી પ્રવાહી પોષક દ્રવ્યનું શોષણ કરે. એટલે કે એવી વનસ્પતિઓ સાથે સંકળાયેલા રહે કે જે પોતાનો ખોરાક જાતે બનાવતી હોય. એવી વનસ્પતિઓ સાથે તે એક યજમાન તરીકે રહે છે અને તેમાંથી પોતાનો ખોરાક તૈયાર ખોરાક મેળવે છે, જેમ કે પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ, અમરવેલ.
એમના બાદ છે વિઘટકો, કે જે ઉપભોગ્યોનો ત્રીજો કે જે જૈવિક વિઘટકોનો ત્રીજો પ્રકાર છે વિઘટકો, કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. એટલે કે એવા સજીવો કે જે મૃત કે સડી ગયેલા પદાર્થોનું જમીનમાં વિઘટન કરવાનું કાર્ય કરતા હોય તેવા સજીવોને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઉદાહરણ છે કેટલાક જીવાણુ કે બેક્ટેરિયા, ફૂગ, મૃતજૈવ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે. એમના બાદ આહાર શૃંખલા અને પોષક સ્તર. આહાર શૃંખલા એટલે શું? કે નિવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે, તેમને આહાર શૃંખલા કહેવામાં આવે છે. જેમ કે તમે પિક્ચરમાં જોઈ શકો છો કે વનસ્પતિઓને હરણ ખાય, હરણને સિંહ ખાય છે. એમ કે સજીવો પોતાના ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખે છે અને એક શૃંખલાનું નિર્માણ કરે છે, તેમને આહાર શૃંખલા કહેવામાં આવે છે. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. આહાર શૃંખલાના દરેક તબક્કે કે કડી પોષક સ્તરની રચના કરે છે. જેમ કે ઉત્પાદકો એટલે કે સ્વયંપોષી ઉત્પાદકો એટલે કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, તેમને પ્રથમ પોષક સ્તરે હોય છે, જે તમે આ ત્રિકોણમાં આહાર શૃંખલામાં જોઈ શકો છો કે ઉત્પાદકો કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે અને બાકીના બધા જ સજીવો કે જે ઉત્પાદકો ઉપર સીધી રીતે કે પરસ્પર બીજી રીતે તે ઉત્પાદકો ઉપર આધારિત હોય છે પોતાના ખોરાક માટે, કે તેઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર્ય ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. ઉત્પાદકોએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા સૌર ઉર્જા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે છે અને એ ખોરાકનું સ્થાયીકરણ રાસાયણિક ઉર્જામાં પોતાના ખોરાક સ્વરૂપે સંગ્રહ કરે છે. અને બાકીના બધા જ સજીવો જેમ કે પ્રાથમિક ઉપભોગીઓ, દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓ એ સીધી કે પરસ્પર રીતે ઉત્પાદકો ઉપર આધાર રાખે છે. એવી જ રીતે ઉપભોગીઓ એટલે કે વિષમપોષીઓ કે જે પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે, ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે. તૃણાહારીઓ અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તરે નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તરે અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. એટલે કે પોષક સ્તરમાં સૌથી નીચે ઉત્પાદકો, એના ઉપર આધાર રાખનાર પ્રાથમિક ઉપભોગીઓ એટલે કે જે માત્ર વનસ્પતિઓનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જેમ આપણે આહાર શૃંખલામાં જોયું કે સૌપ્રથમ નીચેના સ્થળે આહાર શૃંખલામાં ઉત્પાદકો, એમના ઉપર આધાર રાખનાર તૃણાહારીઓ, એમના ઉપર આધાર રાખનાર માંસાહારીઓ અને સૌથી ઉપર ઉચ્ચ માંસાહારીઓનો સમાવેશ થાય છે. એ સૌપ્રથમ આપણે જોયું કે ઉત્પાદકોએ સૌર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો કે નિવસન તંત્રની આહાર શૃંખલામાં ઉર્જાનો પ્રવાહ વહન કેવી રીતે થાય છે તે જાણીએ. જેમ કે આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ પગથિયું પોષક સ્તર બનાવે છે. એવી જ રીતે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે અને ઉચ્ચ માંસાહારીઓ કે વિઘટકોમાં અંત પામે છે. ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ સૌર્ય ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે એમના બાદ ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન પામેલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે. એટલે કે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓનું ખોરાક તરીકે ઉપયોગ કરનાર તૃણાહારીઓ હોય છે. એટલે કે જેટલી જ ઉર્જા ઉત્પાદકોમાં હાજર હોય છે એમનામાંથી થોડીક ઉર્જા એ તૃણાહારીઓમાં રૂપાંતર થાય છે, એટલે કે વહન થાય છે. એમના બાદ જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં પણ થાય છે. આમ ઉર્જાનું વહન એ પ્રથમ પોષક સ્તરેથી દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પોષક સ્તર સુધી રાસાયણિક ઉર્જા સ્વરૂપે રૂપાંતર થતું જાય છે.
જેમ કે ઉત્પાદકોમાંથી તૃણાહારીઓમાં, તૃણાહારીઓમાંથી માંસાહારીઓમાં, માંસાહારીઓમાંથી ઉચ્ચ માંસાહારીઓમાં ઉર્જાનું વહન થતું જાય છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એકમાર્ગી હોય છે, એટલે કે ઉપભોગીઓમાંથી ઉર્જાનું વહન ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપભોગીઓ અને ઉપભોગીઓમાંથી વિઘટકોમાં થાય છે કે ઉર્જા એકવાર ઉપભોગીઓ મેળવી લે ત્યારબાદ પાછી ઉર્જા ઉપભોગીઓ ઉત્પાદકોને આપી શકતા નથી, એટલે કે ઉર્જાનું વહન હંમેશા એકમાર્ગી હોય છે. લીલી વનસ્પતિઓ જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. જે ઉર્જા તૃણાહારીઓ તરફ વહન પામે છે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. પોષક સ્તરોમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં પણ વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. એટલે કે જ્યારે પોષક સ્તરો ઉર્જા મેળવતા હોય છે ત્યારે ઉર્જાનો કેટલોક જથ્થો એ બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પણ પામે છે, જે પુનઃ મેળવી શકાતો નથી. આમ વિવિધ પોષક સ્તર ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી. હવે નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દાઓ જણાવો. જેમ કે લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર્ય ઉર્જાનો લગભગ 1% ભાગનું પર્ણો દ્વારા શોષણ કરી ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે કે સૌ પ્રથમ ઉર્જાનો સ્ત્રોત એ ઉત્પાદકો મેળવે છે, જે સૌર્ય ઉર્જાનો લગભગ 1% ભાગ પર્ણો દ્વારા શોષણ કરી ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે કે 10 લાખ જૂલ સૌર્ય ઉર્જા મેળવે છે. એમ કે ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઉર્જા પર્યાવરણમાં ગુમાવાય છે, એટલે કે પર્યાવરણમાં વ્યય થાય છે. ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ વધારે ઉર્જાનો વ્યય કરે છે. જેમ કે ઉત્પાદકો એ ડાયરેક્ટ શું કરે છે, સીધી જ રીતે સૌર્ય ઉર્જાને મેળવે છે. એવી જ રીતે ઉપભોગીઓ છે એ સીધી જ રીતે સૌર્ય ઉર્જામાંથી ઉર્જા મેળવી શકતો નથી, તે ઉત્પાદકો દ્વારા ઉર્જા મેળવે છે. તેથી ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ ઉર્જાનો વ્યય વધારે કરે છે. નિવસન તંત્રને સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે. દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવો ઉર્જાનો ઉપયોગ કરે છે. લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે. આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 ચરણની હોય છે. ચોથા પોષક સ્તર પછી ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે અને ઉચ્ચ માંસાહારીના સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી જોવા મળે છે. હવે આપણે આહાર જાળ. આહાર જાળ એટલે શું? તો આપણે જોઈએ કે સજીવો તેમના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે. એવી જ રીતે વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે છે, જેમ કે ઉત્પાદકો, તૃણાહારીઓ, પ્રથમ માંસાહારીઓ અને ઉચ્ચ માંસાહારીઓ. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. એટલે કે જ્યારે પણ કોઈ પણ સજીવ એ ખોરાક ગ્રહણ માટે કોઈ પણ એક જ વસ્તુ ઉપર આધાર હોતો નથી, તે પરસ્પર એકબીજા સાથે સંકળાયેલો હોય છે. જેમ કે વનસ્પતિનું ભક્ષણ એ હરણે કર્યું, હરણનું ભક્ષણ સિંહે કર્યું. એવી જ રીતે હરણ છે એ બીજા ઘણા બધા પ્રાણીઓ દ્વારા પણ ભક્ષણ કરવામાં આવે છે. માત્ર એક જ પ્રાણી દ્વારા તેમનું ભક્ષણ કરવામાં આવતું નથી. એટલે કે એક જ સજીવ એ પોતાના ખોરાક માટે એ ઘણા બધા સજીવો સાથે સંકળાયેલો હોય છે. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. જેમ કે તમે જોયું કે આ મકાઈ છે એ
ઉંદરે પણ ખાધી અને દેડકાઓએ પણ ખાધી. તો એ શું કરે છે કે એ દેડકો છે એ પાછો સાપ દ્વારા પણ ખાવામાં આવે છે અને બીજા ઘણા અન્ય મોટા પ્રાણીઓ દ્વારા પણ ખાવામાં આવે છે. એટલે કે એક જ સજીવે ખોરાક માટે બીજા 2 દ્વારા ઉપયોગ થાય છે. એટલે કે એક જ સજીવે એક જ શૃંખલા સાથે સંકળાયેલો હોતો નથી, તે ઘણી બધી બીજી શૃંખલાઓ સાથે પણ સંકળાયેલો હોય છે. તેથી તેને આહાર જાળ કહેવામાં આવે છે. જેમ કે વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં પણ ખૂબ જ ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત જોવા મળે છે. આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે, તેને આહાર જાળ કહેવામાં આવે છે. હવે આપણે સમજીશું જૈવિક વિશાલન. એટલે કે સજીવો તેમની આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહાર શૃંખલાની રચના કરે છે. એટલે કે પોતાના ખોરાક માટે એક સજીવ છે એ બીજા સજીવ ઉપર આધાર રાખી અને આહાર શૃંખલાની રચના કરે છે. જેમ કે આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશ ઉપલા પોષક સ્તરમાં વહન પામે છે. જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવાસ કરે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશ વધારો થતો જાય છે. કૃષિ વનસ્પતિઓને વિવિધ રોગ તેમજ કીટકોથી બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણનો ઉપયોગ કરે છે. એટલે કે ખેડૂતો પોતાના ખેતરમાં પોતાના પાકને વિષાણુજનક કીટકોથી બચાવવા માટે ઘણી બધી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતો થઈ ગયો છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળી જાય છે. ભૂમિ અને પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓ અને માંસાહારીઓમાં પ્રવેશ કરે છે. એટલે કે જે રસાયણો જમીનમાં છાંટ્યા છે એ રસાયણો ભૂમિમાં પણ ભળી જાય છે અને પાણીમાં પણ ભરે છે અને એ જ ભૂમિ અને પાણીનો ઉપયોગ વનસ્પતિઓ અને તૃણાહારીઓ કરે છે. તૃણાહારીઓનો ઉપયોગ માંસાહારીઓ ખોરાક તરીકે કરે છે. એટલે કે તે ક્રમશ રીતે એકબીજામાં આ રસાયણો ભળતા જાય છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે, જેને જૈવિક વિશાલન ઘટના કહેવાય છે. એટલે કે જૈવ અવિઘટનીય પદાર્થ પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ થતો જાય ત્યારે એ ઘટનાને જૈવિક વિશાલન ઘટના કહેવાય છે. કોઈપણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને હોય છે. તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્ય શું છે? આપણે સૌ જાણીએ છીએ કે ઓઝોન સ્તર એ વાતાવરણના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ઓઝોનનો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો હોય છે. ઓક્સિજનના અણુ પર પારજાંબલી યુવી વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજનના અણુઓમાંથી વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે અને આ ઓક્સિજનના સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે. જેમ કે ઓઝોન સ્તર તમે જોઈ શકો છો કે ઓક્સિજને યુવી વિકિરણો પ્રકાશ વિભાજન દ્વારા O+O પર નવજાત ઓક્સિજન અણુમાં વિભાજન પામે છે. ત્યારબાદ એ નવજાત ઓક્સિજન અણુ ઓક્સિજન સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે. હવે ઓઝોન સ્તરની અગત્ય શું છે કે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીના ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે અને આ રક્ષણાત્મક આવરણ એ સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી કિરણોની ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ. ઓઝોન સ્તર એ સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગ લંબાઈવાળા હાનિકારક પારજાંબી વિકિરણો હોય છે કે જે પૃથ્વીની આસપાસ એ સ્તર બનાવી રાખ્યું છે તેમનું શોષણ કરી લે છે. તેનાથી પારજાંબલી કિરણો એ મનુષ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તે પારજાંબલી કિરણો દ્વારા મનુષ્યમાં ઘણા બધા ખૂબ જ ગંભીર રોગો ફેલાઈ શકે છે, જેમ કે કેન્સર, ચામડીનું કેન્સર, ચામડીના બીજા ઘણા બધા રોગો એ સૂર્યના ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણોથી ફેલાઈ શકે છે અને એ ઓઝોન સ્તરે આપણને આ ટૂંકી તરંગ લંબાઈના કિરણો સામે રક્ષણ આપે છે. આમ પૃથ્વી પરના સજીવોનું ઓઝોન સ્તર છે એ રક્ષણ કરે છે.
આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણે ખૂબ જ આપણી આસપાસ ગંદકી કચરો ગમે ત્યાં ફેલાયેલો જોઈ શકીએ છીએ. જેમ કે સૌ પ્રથમ તો કચરો શું છે, એટલે કે અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને આપણે કચરો કહી શકીએ છીએ. કે કચરાના સ્વરૂપના આધારે તેને મુખ્યત્વે 2 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક તો છે ઘન કચરો, કે એવો કચરો કે જે રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકાં વગેરે એવા કચરાને ઘન કચરો કહેવામાં આવે છે. આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીનનો પણ ઘન કચરામાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે પ્રવાહી કચરો, એટલે કે એવો કચરો ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થઈ જાય છે. ત્યારબાદ કચરાના વિઘટનના આધારે તેને 2 પ્રકાર પાડવામાં આવે છે, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. જૈવ વિઘટનીય કચરો એટલે શું? એટલે કે જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. એટલે કે એવો કચરો કે જમીનમાં સરળતાથી વિઘટકો દ્વારા વિઘટન પામી શકતો હોય અને આપણા પર્યાવરણ સાથે ફ્રેન્કલી હોય એવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવામાં આવે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ વગેરે. બીજો છે જૈવ અવિઘટનીય કચરો, એટલે કે જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે કુદરતી પ્રક્રિયા દ્વારા કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન ન કરી શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહેવામાં આવે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. દાખલા તરીકે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે કે જે સરળતાથી વિઘટન પામી શકતો નથી. એવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે. અને આ જૈવ અવિઘટનીય કચરો એ આપણા પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે, જે આપણા પર્યાવરણને સીધી અને આડકતરી રીતે ખૂબ જ ગેરફાયદા પણ કરે છે.